શરૂઆત કરું એ પહેલાં આજે આપણા આમંત્રણને માન આપીને આપણા ગામને અને આપણા જ કાર્યક્રમમાં હંમેશા આપણને સહયોગ કરનાર મારા મિત્ર એવા ભરતભાઈ સતાસિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું ગોકુળભાઈ અને ભાઈ મનીષને વિનંતી કરીશ કે ભરતભાઈ સતાસિયાનું બુકે અને બુક આપીને સન્માન કરશે. बच्चा पार्टी कभी मौज करता हूँ. ધૂળેટીના આ પાવન પ્રસંગે આ 14મા આપણા સ્નેહ મિલનની અંદર આપણને પ્રોત્સાહિત કરવા માટે અને જેનો હર હંમેશા આપણી સાથે લાગણી ભાવ પ્રેમ જોડાયેલો છે એવા વરાસા બેંકના ચેરમેન, અમારા મિત્ર અને આપણે જે ભવનમાં બેઠા છીએ એ ભવનના પાયાના કરતા હરતા એવા આદરણીય શ્રી ભવાનભાઈ નવાપરા, સમગ્ર જેને પૂરું જીવન સમાજ સેવામાં ઘસી નાખ્યું છે, સમાજ પ્રત્યેનું દાયિત્વ જેના લોહીની અંદર વણાયેલું છે. સમાજનો કાર્યક્રમ હોય કે જીરાનો હોય કે સોડોડિયા પરિવારનો હોય, હંમેશા દીવા દાંડી અને માર્ગદર્શક બનીને ઊભા હોય એવા મારા પરમ મિત્ર અને આપણા સૌના સ્નેહી એવા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ આદરણીય શ્રી સૌજીભાઈ વેકરિયા, એવા જ મેં હમણાં વાત કરી મારા પરમ સ્નેહી અને હર હંમેશા મારી સાથે રહેનાર એવા આદરણીય શ્રી ભરતભાઈ સતાસિયા. છેલ્લા ઘણા વર્ષોથી ને સુરતની અંદર અને જીરાની અંદર પરસ્પર કુટુંબની અંદર એકતાનો ભાવ જળવાય, ગામની અંદર બે સારા વિકાસના કાર્યો થાય, લોકોને અને સમાજને એક સૂત્રે બાંધનાર એવા આપણા સૌના સમાજના પ્રમુખ, આપણા સંસ્થાના પ્રમુખ એવા આદરણીય શ્રી હિંમતભાઈ દેસાઈ. ગામ પ્રત્યેનો ભાવ, ગામ પ્રત્યેનું ઋણ, ગામ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા જેને નિભાવવા માટે બીડું ઝડપ્યું છે. ખૂબ જ ટૂંકા સમયની અંદર જીરામાં પોતિકા બની ગયા હોય, જીરાને નંદનવન બનાવવા માટે જેણે પ્રતિજ્ઞા સાથે ભેગ ધર્યો હોય, જીરાના સંશયની અંદર પાણીના સ્તરને સુધારવા માટે પોતાની પૂંજીમાંથી 1 કરોડ કરતાં પણ વધારેનો ખર્ચ કરવાની જેમણે તૈયારી દાખવી છે, સતત ચિંતા કરીને જીરા ગામમાં એક નવું ડેવલપમેન્ટ કરવા માટે જેનો સથિયારો આપને સૌને મળ્યો છે એવા આપણા જ ગામનું ગૌરવ, આપણા જ ઉદ્યોગપતિ અને ડાયમંડ જ્વેલરી સાથે સંકળાયેલા એવા આદરણીય શ્રી પરેશભાઈ ડોબરિયા. સાથે કોઈ પણ કામ કરીએ ત્યારે હંમેશા કોઈ એક વ્યક્તિથી કામ નથી થતું. એના માટે ટીમ વર્ક જોઈએ, એના માટે મહેનત જોઈએ, એના માટે ધગશ જોઈએ, એના માટે સમય જોઈએ, ખિસ્સામાં ઘસારો જોઈએ. એવી ટીમ છેલ્લા ઘણા વર્ષથી આપણને મળી છે અને એ ટીમના સૌ સાથીઓમાં આદરણીય શ્રી હરિભાઈ શેખડા, હસુભાઈ દેસાઈ, ધનજીભાઈ વાડદોરિયા, જીવનભાઈ ગજેરા, દિનેશભાઈ શિરોયા, ભાવેશભાઈ સાવલિયા, જીવનભાઈ સાવજ, દાજભાઈ બાળદા. આ જે 15 જણાની જે ટીમ છે એ
જીરા ગામનો અડધી રાતનો હોકારો છું. કોઈ પણ પરિસ્થિતિ આવી હોય, કોઈ પણ વિકાસનું કામ કરવું હોય કે કોઈ પણ સારું સ્નેહ મિલનનો સમારોહ કરવો હોય અને એક પણ સજેશન કે એક પણ સૂત્રતા અહીંથી થાય તો હંમેશા હાજર રહીને જેણે હૂફ અને પીઠબળ પૂરો પાડ્યા છે એવા આજે મિત્રો આપણા પરિવારના મહેમાન તરીકે આવ્યા છે ત્યારે એને સૌને આવકારતા આનંદ અનુભવું છું. હંમેશા જીવનમાં કહેવાય છે કે કદાચ તમે પરિવારની સાથે રહેતા હશો, સમાજ સાથે રહેતા હશો, ઉદ્યોગોની સાથે રહેતા હશો, પણ ખરી હાસી જિંદગી જીવવી હોય તો મિત્રોની સાથે પણ રહેવું જોઈએ અને એ મિત્રો પણ એવા હોવા જોઈએ કે જે તમારી ઢાલ બનીને બની રહે. એવા જ મારા મિત્ર જયસુખભાઈ કથિરિયા પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે જયસુખભાઈ કથિરિયાને ચાપાતળવાળાને પણ આવકારતા આનંદ અનુભવું છું. ભવાનભાઈ સાહેબ, અમે છેલ્લા 14 વર્ષથી ને ધૂળેટીના દિવસે અમારા બાળકોને, અમારા પરિવારને, અમારા પરિવારના ફેમિલીને અત્યારની ટ્રાફિકની બાબતોમાં, વર્તમાન સંજોગોમાં બનતી ઘટનાઓમાં દીકરીઓ કે દીકરાઓએ જવું ન પડે એના માટે એક સાથે ધૂળેટીનો દિવસ પસંદ કરીને અમે આજે સૌ સાથે ભોજન લઈએ છીએ અને સાથે કોઈ પણ એક નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા આવ્યા છીએ. ઘણા લોકો એવું કહે છે કે ધૂળેટીને દિવસે શા માટે? ધૂળેટીએ લોકોએ અલગ અલગ રીતે પ્રોગ્રામો બનાવ્યા હોય ત્યારે અમારા કુટુંબે નક્કી કર્યું છે કે વર્ષમાં એક દિવસ પરિવારને આપવો અને પરિવારના લોકોની સાથે, પરિવાર સાથે રહેવું. પરિવાર શું છે? પરિવારની એકતા શું છે? પરિવારની ભાવનાઓ શું છે? પરિવારની લાગણીઓ શું છે? એ બધું આત્મીયતા કેળવવા માટે, કૌટુંબિક ભાવનાનો દીવાને પ્રજ્વલિત રાખવા માટેનો અમારો આ પ્રયાસ છે અને આ પ્રયાસ અમને ખૂબ સારી અને સફળતાપૂર્વક રીતે અમે જ્યારે નિભાવી રહ્યા છીએ ત્યારે આજના આ ધૂળેટીના સ્નેહ મિલન સમારોહમાં આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું ને સાથે પરિવારના બધા ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકોને પણ સહૃદય રીતે આવકારું છું. મિત્રો, જીવનની અંદર સૌથી માણસને સુખ ક્યાં મળે? સુખનું જો કોઈ સરનામું હોય, સુખનો કોઈ સથિયારો હોય તો એ પરિવાર હોય છે. એ પરિવાર કોને કહેવાય? કે એક ઘરની અંદર રહેતા હોય પતિ પત્ની બાળકોને, એને કહેવાય નહીં. પણ આપણું જે કુટુંબ છે, સામૂહિક કુટુંબ, આજે સુરતની અંદર આપણે 400 જણા છીએ. આવનારા દિવસોની અંદર આપણી સંખ્યાઓ વધવાની છે. એ 400 લોકો એક ભાણે જમે, જેના મન ભેગા, જેના અન્ન ભેગા એના મન ભેગાની કહેવત જે હોય ને એ સાર્થક થતી હોય છે. દરેક કુટુંબની અંદર નાની નાની બાબતોના મતભેદો પણ હોય છે. સામાજિક રીતના પણ મતભેદો આવે, પારિવારિક રીતે પણ મતભેદો આવે, ધંધાકીય રીતે મતભેદો આવે. એ મતભેદો ભૂલીને એક ભાણે જમવાનું જો કોઈ માધ્યમ હોય તો આપણું આ સ્નેહ મિલન ધૂળેટીનું સ્નેહ મિલન છે. સ્નેહ મિલનમાં જેમ આપણે રંગાઈએ છીએ, ધૂળેટીના તહેવારોમાં કલરથી આપણે જેમ રંગાઈએ છીએ તેમ પરિવારના પ્રેમમાં પણ આજે આપણે રંગાતા આવ્યા છીએ. એનો ખૂબ આનંદ છે. આજે અહીંયા તમે સૌએ એક પરિવારના દીકરાનું સન્માન કર્યું, મારા પરિવારનું સન્માન કર્યું. આપ સૌનો સહૃદય લાગણીપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે મેં અને મારા પરિવારે આપણા ગામના લોકોને આપેલો કોલ, આપણા કુટુંબને આપેલો એક સથિયારો નું કાર્ય કર્યું છે.
ખૂબ ગરીબાઈના દિવસો જોયા છે અને તમારા સૌના આશીર્વાદ અને આપ સૌની ભાવનાઓ અને લાગણીઓના કારણે ભગવાને જે કંઈ થોડી ઘણી આર્થિક સંપત્તિ આપી છે એ સંપત્તિ સારા કાર્યમાં વપરાય એવા ભાવ સાથે મારા કુટુંબે જે કામ તો કર્યું એનું ફરજ હતી, એની જવાબદારી હતી અને એ જવાબદારીને આપે ઉદારતાપૂર્વક અહીંયા એક કુટુંબના દીકરાને જે રીતે આવકાર્યો છે, મારા પરિવારને જે રીતે આવકાર્યું છે એ બદલ આપ સૌનો આજીવન ઋણી રહેવાનો. જીવનમાં વ્યક્તિને સન્માનથી વિશેષ કશું જોતું હોતું નથી. ગામના કુટુંબે તો સન્માન આપ્યું છે પણ ગામે જ એટલું સન્માન આપ્યું છે અને આ સન્માનની પ્રેરણાઓ બીજામાં પણ ઉતરે, બીજાઓ પણ જીરા પ્રત્યે, ગામ પ્રત્યે, કુટુંબ પ્રત્યે થોડી ઉદાર ભાવનાઓ દાખવીને જ્યારે ઈશ્વરે આપણને કંઈક આપ્યું છે એમાંથી થોડોક ભાગ ભગવાનનો પણ હોય એવું માનીને જો તમે સંકલ્પ કરશો તો મને વિશ્વાસ છે કે તમારું આપેલું કુદરત તમને 10 ગણું આપશે. કુદરતનો નિયમ છે કે ખેડૂતનો દીકરો ખેતરની અંદર એક દાણો વાવે અને એક આખું ડુંડું હજારો દાણા કુદરત આપણને આપે છે. ત્યારે સારા કાર્યો જો તમે કરશો, જરૂરી નથી કે તમે આર્થિક યોગદાન જ આપો, જરૂરી નથી કે તમે કોઈ પણ વ્યક્તિને દાન કરો, પરંતુ જો તમે સારા વિચારોનું પણ દાન કરશો, સારું શ્રમદાન પણ કરશો, સારા કાર્યને પ્રોત્સાહિત પણ કરશો તો પણ એક મોટામાં મોટી સમાજ પ્રત્યેની, ગામ પ્રત્યેની, કુટુંબ પ્રત્યેની સેવાઓ ગણાશે. આજે ધૂળેટીના પાવન પ્રસંગે આપણે સંકલ્પ કરતા આવ્યા છીએ ને આજે કરવો પણ જોઈએ કે ક્યારેય પણ પરિવારની અંદર વડીલો દ્વારા કે કોઈથી જાણતા કે અજાણતા કોઈ કટુ વેણ કહેવાનું હોય, કોઈ એવા શબ્દો કહેવાના હોય, પ્રસંગોપાત કદાચ આયોજક તરીકે કે વ્યક્તિ તરીકે તમને આમંત્રણ આપવામાં સુખ થઈ હોય તો તમારો જ ભાઈ છે, તમારો જ ભાંડું છે, તમારું જ પરિવાર છે, એને પોઝિટિવ દ્રષ્ટિએ મૂલવીને આપણે ઉદારતા દાખવવી જોઈએ. આપણે ઉદારતા દાખવવાની જગ્યાએ આપણે 3 ઘરે બેસવા જઈએ અને આપણે વાતનું શરૂઆત કરીએ કે જોને ભાઈ હમણાં ફલાણા ભાઈની ઘેર પ્રસંગ ગયો, હવે ઈ ક્યાં ભગવાને એને આપ્યું છે, હવે ક્યાં હમું જોવે છે. આ મનની અંદર જે ખેદ છે એ ખેદ કરતા કદાચ એ વ્યવસ્થામાં એનીથી શરત સુખ થઈ હશે, નકર મને ભૂલે નહીં એવો આત્મવિશ્વાસ જો આપણે કેળવીએ તો મને એવું લાગે છે કે કુટુંબની તંદુરસ્તી પણ રહેશે, કુટુંબની એકતા પણ રહેશે, કુટુંબમાં પ્રેમ પણ રહેશે અને કુટુંબમાં સદભાવનાઓ પણ રહેશે. અને જે કુટુંબમાં પ્રેમ અને સદભાવનાઓ હોય ત્યારે કપરા સમયની અંદર કોઈ પણ તમારી ઘરે પ્રસંગ હોય કે કોઈ દુઃખદ ઘટના હોય અને કુટુંબના 5 લોકો આવીને જ્યારે બેઠા હશે એ જ તમારો હિંમત હશે, એ જ તમારો સથિયારો હશે. ત્યારે આજે ફરી એક વખત આપણે સૌ ધૂળેટીના પાવન તહેવારે આપણા પરિવારમાં ગયા વર્ષે ભાઈઓની અંદર કે બૈરાઓ વચ્ચે કોઈ પણ નાના મતભેદો ઊભા થયા હોય એને ભૂલીને પારાવિક ભાવનાને પ્રજ્વલિત કરીએ એવી આપ સૌને વિનંતી છે. સાથે આપ સૌ ઉત્સાહપૂર્વક સમય મર્યાદામાં અહીંયા આવીને જે કાર્યક્રમની શોભા વધારો છો એ શોભા પણ તમારી હાજરીને કારણે છે. ત્યારે
એ બાબતમાં પણ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે, આપ સૌનો આભાર છે. દર વર્ષે આપણા પરિવારની અંદરથી ને આપણી વચ્ચેથી આપણા ઘણા બધા સ્વજનો આપણે ગુમાવતા હોઈએ છીએ. દર સ્નેહ મિલનમાં આપણે એને શ્રદ્ધાંજલિ પણ આપતા હોઈએ છીએ. ત્યારે આજે ગયા વર્ષની અંદર આપણા જે પરિવારોમાંથી ને આપણા જે વડીલો એ સ્વર્ગસ્થ પામ્યા છે, એને યાદ કરીને ઠાકોરજી એમના આત્માને પ્રભુ શરણ શાંતિ આપે એવી પ્રાર્થના કરીને આ પ્રસંગમાં એમની પણ હાજરી છે એવું માનીને આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો સૌજીભાઈનો, ભવાનભાઈનો, કાનજીભાઈ બાલાળા સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ કે આ ઓડિટોરિયમ 6-1 મહિનાથી શરૂ થયું છે, પણ સમાજના કાર્યક્રમો અહીંયા થયા છે. પરિવાર માટે પહેલી વખત આપણા માટે, આપણી સુવિધા માટે આ દ્વાર ખુલ્યા છે, ત્યારે આપણે વધારીએ. ઓડિટોરિયમની અંદર જ્યુસ કે પાણીની બોટલ કે પાન માવા કે ગુટકા પ્રતિબંધિત છે. જો ભૂલે ચૂકે તમે લાવ્યા હો તો જ્યારે તમે બહાર નીકળો ત્યારે તમારી પાસે રહેલી બોટલ કે પાન માવાનો કાગળ બહાર ડસ્ટબિન પડી છે, એ ડસ્ટબિનમાં નાખજો એવી આપ સૌને વિનંતી છે, કે જેથી કરીને બીજી વખત સમાજમાં જ્યારે હોલ લેવા જઈએ ત્યારે ના ન પાડે, એની આપણે કાળજી લઈએ. છેલ્લે ભોજન તૈયાર થઈ ગયું છે. ભોજન બહેનો પહેલા લેવા જશે. ત્યાં અહીંથી ને બાજુમાં આપણા કાર્યકર્તાઓ તમને માર્ગદર્શન કરશે. પહેલા માળે ભોજન છે. પહેલા માળે જેનું ભોજન થઈ જાય એ બહેનો અહીંયા બહાર જે આપણે જ્યુસ પાણી પીતા હતા એ જગ્યાએ ફરી વખત આવશે. ત્યાં આપણે સૌએ જેમાં પછી આઈસ્ક્રીમ ખાવાનો છે, અને આઈસ્ક્રીમ ખાઈ અને પછી આપણે બધાએ છૂટું પડવાનું છે. જ્યાં સુધી બૈરાઓનું ભોજન પૂરું ન થાય ત્યાં સુધી ભાઈઓ પોતાનું સ્થાન આ હોલમાં જવું હોય તો હોલમાં, બાર ગેપમાં એકબીજાએ મળવું હોય, મૂકવું હોય તો આનંદ કરજો. અને જ્યારે ભાઈઓને ઉપર બોલાવવા માટેની સૂચનાઓ આવે ત્યારે આપણે ભોજન કરવા માટે જઈશું. આપણા પરિવારની શિસ્ત, આપણી પરિવારની એકતા અને આપણો પરિવારનો ભાવ આ સમાજ પ્રત્યે જળવાય અને સમાજ આપણા પરિવારની નોંધ લે એવો વ્યવહાર અને એવું આચરણ આપણે સૌ કરીશું એવી વિનંતી સાથે આપણે સૌએ અહીંયા મને ને મારા પરિવારને જે સન્માનિત કર્યો છે, મારા માટેની જે ડોક્યુમેન્ટરી મારા માટે સરપ્રાઈઝ હતું. નહીંતર હું સન્માનનો ખૂબ વિરોધી માણસ છું, પરંતુ છોકરાઓએ અંધારામાં રાખીને કોઈ પણ જાતનો કીધા વિના જે રીતે અહીંયા મને સરપ્રાઈઝ મારું સન્માન આપ્યું છે તે બદલ મારા ડોક્યુમેન્ટરીની અંદર જે શબ્દો વર્ણ્યા છે, જે શબ્દની રચનાઓ કરી છે, રચના કરનારને સૌને ફરી એક વખત આભાર માનીને વિનવું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર બબ્બાએ એમના મનની લાગણી કીધી. સમસ્યા તો દરેક પરિવારમાં નાના મોટી હોય, પણ જેની પાસે પરિવાર જ ન હોય તો એ સમસ્યાનું કોઈ મૂલ્ય નથી. અને તમે સદનસીબ એવા છો કે વર્ષે એક વખત આખો પરિવાર તમે અહીંયા ભેગા થાવ છો, એ માટે આ ખૂબ આનંદની વાત છે. ને આજે સંતોકબાના નામનું ભવન પણ બાપાએ એમાં એમને પૂંજી આપીને બનાવ્યું છે. એટલે આજે હું એવું માનું છું કે ધનજી બાપા અને સંતોકબા પણ ખૂબ રાજી થયા છે કે આજે એના દીકરાઓ આવા સરસ મજાના રૂડા કામ કર્યા છે. અને હવે આભાર વિધિ કરવા માટે હું વિનંતી કરીશ મનીષભાઈને. મનીષભાઈ આભાર વિધિ કરી પછી આપણે કાર્યક્રમ પૂર્ણ કરશું અને બાબાએ જે રીતે સૂચના આપી છે એ રીતે આપણે પછી ભોજનમાં જશું. ભાઈ શ્રી
મનીષભાઈ. જય શ્રી કૃષ્ણ. ચોડોડિયા પરિવાર તરફથી આપ સહપરિવાર બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમને સાથ સહકાર આપો છો. આવો સાથ સહકાર અમારા પરિવારમાં તમે બધા આપતા રહેજો એવી હું આશા રાખું છું. આભાર. આપણે અહીંયા જે છે ને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આપણી આ બોયઝની હોસ્ટેલ છે. ગર્લ્સની ત્યાં આપણી બીજી બને છે. 1000 દીકરાઓ આપણા ભણી શકે એવા સરસ મજાની સુંદર વ્યવસ્થા કરી છે. એના માટે અહીંયા આપણે રસોડું ચાલુ કરેલું છે. આજે આપણે અહીંયા જે લેવાનો છે ને એ આ સમાજના રસોડે આપણે પ્રસાદ લેવાનો છે. સમાજનો પ્રસાદ છે. આ ભોજન તો એક વ્યવસ્થાના ભાગરૂપે છે, પણ આજે આપણે અહીંયા સમાજનો પ્રસાદ લેવાનો છે. ખરેખર તો જેમ બાપાએ વાત કરી એમ બીજા બધા કાર્યક્રમો માટે નથી આપણે એલાવ કરતા. માત્ર ને માત્ર અહીંયા વ્યવસ્થા જે રસોડાની છે એ વિદ્યાર્થીઓ માટેનું અહીંયા ભોજન આપણે કરીએ છીએ. પણ આજે આપણે એ વિદ્યાર્થીઓના રસોડે અને એનું તમામ માર્ગદર્શન ભાઈ સવજીભાઈ આખા રસોડાનું આયોજન કર્યું છે. એટલે આપણે સૌએ પ્રસાદ લેવાનો છે. એટલે બગડે નહીં એની ખાસ કાળજી રાખવાની. આપણે જોઈએ એટલું જ ખાઈએ. અને જે રીતે અહીંથી સૂચના આપી છે અને ઉતાવળ કાંઈ નહીં. આપણે આરામથી હજી 8 વાગ્યા છે. હવે ઘરે જઈને પછી આપણે આરામ જ કરવાનો છે. એટલે એકદમ શાંતિથી આપણે બધું જ ભોજન માણવાનું છે. કોઈ જગ્યાએ કંઈ ઉતાવળ કરવી નથી, કોઈ ગીર્દાગીર્દી પણ કરવી નથી. બહેનો જમી લે પછી ભાઈઓ આપણે જમશું. અહીંયા આપણે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ અને પહેલા બહેનો ભોજન માટે જશે. પહેલા માળે